તો લાલજીભાઈ આપે જે આ રુજુતા દવા વાપરી છે અત્યારે આપણા મગફળી કેટલા દિવસની થઈ? મારે મગફળી અત્યારે 45 દિવસની થઈ છે. બરાબર, 45 દિવસની મગફળી થઈ ગઈ. મેં આ રુજુતાનો સ્પ્રે મારેલો છે 10 દિવસ પહેલા. મને બહુ સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. આ જુઓ તમારી નજર આગળ મારે મગફળીને સોયા વધારે બેઠા છે અને આ એક નંબરની પ્રોજેક્ટ છે. હું બટાકામાં વાપરું છું, મગફળીમાં વાપરું છું, તમામ પાકમાં વાપરું છું. મને સારામાં સારું રિઝલ્ટ મળે છે. બરાબર. અને આ કંપનીની દવાઓ બધી સારામાં સારી આવે છે. મારે મગફળી ઉતરતી હતી તો મેં આ કંપનીની ભડગમ દવા નાખી હતી તોય મારે મગફળી ઉતરતા બંધ થઈ ગઈ છે. રુજિતાનો સ્પ્રે કરેલો છે 10 દિવસ પહેલાં. જો આ તમારા આગળ રિઝલ્ટ છે. સોયા વધારશે, મગફળી વધારશે, મગફળીનું ફ્લાવરિંગ વધારશે અને મગફળીની ક્વોલિટી બી સારી છે. બરાબર. તો આપણે મગફળીની અંદર રુજુતા દવા વાપરી તેનાથી સોયાની અંદર આપણે અહીંયા જોઈ શકીએ છીએ અહીંયાથી 2 પ્લાન્ટ આપણે નીકાળેલા છે. એની સોયાની સંખ્યામાં આપણે જોઈ શકીએ છીએ કે સોયા એકદમ ખૂબ સરસ જોવા મળે છે. સાથે સાથે એમને એક અનુભવ એવો પણ કીધો કે એમને ડોળ ઉધઈના કારણે મગફળી ઉતરતી હતી, એટલે કે મગફળીના છોડ જતા હતા તેમને પડગમ દવા વાપરી હતી, તેનાથી છોડ જતા બંધ થઈ ગયા. આપ પણ અહીંયા ઉપસ્થિત છો તો આપને શું અનુભવ લાગે છે આ દવા વાપરી છે એનાથી? આ મગફળી આ ઋતુરાજ જે દવા યુઝ કરી ને તે સોયા નર બેવામાં વધારો દેખાઈ રહ્યો છે. બરાબર, એટલે સોયાની સંખ્યા વધારે જોવા મળે છે. તો આપનો શું અનુભવ લાગે છે? આનું સર રુજુતા દવાનું બહુ પરિણામ મસ્ત છે. એનાથી જે નર અને જે સોયા બે છે એ બહુ સરસ બે છે અને આ દવા એક નંબરની. તો આભાર, આપ સૌ ખેડૂત મિત્રોએ અવાજ આપ્યો એ બીજા ખેડૂત મિત્રોને પણ ઉપયોગી થશે.